નમસ્કાર, રાજનીતિ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જાફરાબાદમાં ટાઉન હોલ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવીણભાઈ તોગડિયાની ઉપસ્થિતિમાં વિશેષ હિન્દુ સમાજ જાગૃતિ કાર્યક્રમ યોજાયો। સનાતન સંસ્કૃતિનું સંરક્ષણ, હિન્દુ સમાજમાં એકતા અને સંગઠન, રાષ્ટ્ર સેવા અને સમાજ સેવા, યુવાનોમાં સમાજ જાગૃતિ અને વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। પ્રવીણભાઈ તોગડિયાએ યુવાનો અને કાર્યકર્તાઓને સંગઠિત થઈ સમાજ સેવા તથા રાષ્ટ્રહિતના કાર્યોમાં સક્રિય યોગદાન આપવા આહ્વાન કર્યું। કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, આરએસએસ તેમજ હિન્દુ સમાજના પ્રમુખો, પટેલો, આગેવાનો, કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં સનાતની ભાઈઓ ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમ દરમિયાન સમાજના દરેક વર્ગને સાથે લઈને સંગઠિત અને જાગૃત સમાજના નિર્માણનો સંદેશ આપવામાં આવ્યો। સનાતન સંસ્કૃતિ અને ભારતીય સંસ્કારોની જાળવણી માટે નવી પેઢીને જોડાવા માટે અપીલ કરવામાં આવી। કાર્યક્રમમાં રણછોડભાઈ ભરવાડ, નિર્મળસિંહ કુમાર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત આગેવાનો અને કાર્યકર્તાઓએ સમાજહિતના કાર્યોને વધુ વેગ આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો। જાફરાબાદમાં હિન્દુ સાથી સંમેલન થયું। ગામડે ગામડે જાફરાબાદની ગલી ગલીમાં શનિવારે રાત્રે હનુમાન ચાલીસા ચલાવવા આ ભગવાનનું નામ છે, હિન્દુઓને જોડવાનું કામ છે। બે ચાર ગરીબ હોય તો દર મહિને મફતમાં અનાજ, 40 કરોડ બ્લડ પ્રેશર સુગરના દેશના દર્દી, જ્યાં હનુમાન ચાલીસા ચાલશે ત્યાં વર્ષમાં એક વખત મફતમાં બ્લડ પ્રેશર સુગરની તપાસ, રોગ મુક્ત રહેવાની ટ્રેનિંગ, પૈસા ન હોય તો મફતમાં ડોક્ટર, એડવોકેટ, બાળકો શિક્ષણમાં આગળ વધે એવી ટ્રેનિંગ, મહિલા સુરક્ષા, ધર્મનું જ્ઞાન, આવા 10 પ્રકારનું શિક્ષણ મદદ હનુમાન ચાલીસા દ્વારા શરૂ કરી છે। અમે પહેલા તબક્કામાં 1 લાખ, પછી લાખો હનુમાન ચાલીસા હિન્દુસ્તાનમાં ઉભા કરી કરોડો હિન્દુઓને જોડીને એની મદદ અને સેવાનું અભિયાન આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદે શરૂ કર્યું છે।